આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્ર અને છત્તીસગઢની મુલાકાતે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. ભૂકંપગ્રસ્ત મ્યાનમારને તાત્કાલિક માનવતાવાદી સહાય પૂરી પાડવા ઓપરેશન બ્રહ્મા હેઠળ સ્પેશિયલ મેડિકલ ટાસ્ક ફોર્સ તૈનાત. આજે સમગ્ર દેશમાં ગુડી પડવો અને ચેટીચાંદની ઉત્સાહભેર ઉજવણી, ચૈત્રી નવરાત્રિનો પણ પ્રારંભ. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે અમદાવાદમાં મુંબઈ ઇન્ડિયન્સને 36 રનથી હાર આપી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્ર અને છત્તીસગઢની મુલાકાત લેશે. શ્રી મોદી સવારે મહારાષ્ટ્રના નાગપુર પહોંચશે. તેઓ સ્મૃતિ મંદિરની મુલાકાત લેશે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડોક્ટર કેશવ હેડગેવાર અને માધવરાવ ગોલવલકરને શ્રદ્ધાંજલિ આપશે. શ્રી ગોલવલકરને ગુરુજી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રધાનમંત્રી દીક્ષાભૂમિ જશે અને ડોક્ટર ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપશે. પ્રધાનમંત્રી સવારે લગભગ 10 વાગે નાગપુરમાં માધવ નેત્રાલય પ્રીમિયર સેન્ટરનો શિલાન્યાસ કરશે. તેઓ જાહેર સભાને પણ સંબોધિત કરશે. શ્રી મોદી નાગપુરમાં સોલાર ડિફેન્સ એરોસ્પેસ લિમિટેડ ખાતે લોઇટરિંગ મ્યુનિશન ટેસ્ટિંગ રેન્જ અને ડ્રોન માટે રનવે સુવિધાનું ઉદ્ઘાટન પણ કરશે. આ પછી પ્રધાનમંત્રી 3:30 વાગે બપોરે છત્તીસગઢના બિલાસપુર જશે. શ્રી મોદી 33,700 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ ઉપરાંત આજે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભૂકંપગ્રસ્ત મ્યાનમારને તાત્કાલિક માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે ભારતીય સેનાએ ઓપરેશન બ્રહ્મા હેઠળ સ્પેશિયલ મેડિકલ ટાસ્ક ફોર્સ તૈનાત કરી છે. ઉપરાંત ભારતીય વાયુસેનાના 5 વિમાનોને મ્યાનમારના યાંગોન અને નાયપીડોમાં ઉતારવામાં આવ્યા છે. 2 વિમાનોમાં 10 ટન આપત્તિ વ્યવસ્થાપન સામગ્રી, 60 પેરામેડિકલ એમ્બ્યુલન્સ અને રાષ્ટ્રીય આપત્તિ રાહત કર્મચારીઓ હતા. અગાઉ ભારતીય વાયુસેનાના વિમાને એએફએસ હિન્ડોનથી ભૂકંપગ્રસ્ત મ્યાનમારમાં લગભગ 15 ટન રાહત સામગ્રી પહોંચાડી હતી. ભૂકંપ પછી જ્યાં હવાઈ મથક સંપૂર્ણપણે કાર્યરત નથી, ત્યાં મ્યાનમારની રાજધાનીમાં બચાવ કાર્યકરો મોકલનાર ભારત પહેલો દેશ છે. રાષ્ટ્રીય આપત્તિ રાહત દળની ટીમ આજે માંડલે જવા રવાના થશે. રાહત કામગીરી માટે શહેરમાં પહોંચનારી આ પહેલી બચાવ ટીમ હશે. સંરક્ષણ મંત્રાલયના એક નિવેદનમાં જણાવાયું છે કે શત્રુજીત બ્રિગેડના 118 તબીબી કર્મચારીઓની એક ટીમ તૈનાત કરાઈ છે. ભારતીય સેના આપત્તિમાં ઘાયલ થયેલ લોકોને તાત્કાલિક સહાય પૂરી પાડવા 60 બેડનું તબીબી સારવાર કેન્દ્ર સ્થાપિત કરશે. આ માનવતાવાદી સહાય ભારતની પાડોશી પ્રથમ નીતિ અને વસુધૈવ કુટુંબકમની ભાવના પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. દરમિયાન શુક્રવારે આવેલા 7.7ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદ મ્યાનમારમાં મૃત્યુઆંક 1,600ને વટાવી ગયો છે. 1,644 લોકો મૃત હાલતમાં મળી આવ્યા છે, જ્યારે ઘાયલોની સંખ્યા 3,408 થઈ ગઈ છે. 139 લોકો લાપતા છે. થાઇલેન્ડની રાજધાની બેંકોકમાં 10 લોકો મૃત હાલતમાં મળી આવ્યા છે અને 101 હજુ પણ લાપતા છે. કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ રકાબગંજ ગુરુદ્વારા ખાતે પીએમ વિકાસ યોજના હેઠળ એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેનો અમલ દિલ્હી શીખ ગુરુદ્વારા વ્યવસ્થાપન સમિતિ દ્વારા કરવામાં આવશે. મીડિયા સાથે વાત કરતા શ્રી રિજિજુએ કહ્યું કે 100 કરોડ રૂપિયાના ખર્ચે શરૂ થનારો આ પ્રોજેક્ટ શીખ સમુદાયના યુવાનોના તાલીમ અને કૌશલ્ય વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
इसमें स्किलिंग के लिए जो बेसिक सिख कम्युनिटी में युवाओं के लिए हम टारगेट कर रहे हैं, महिलाओं के लिए टारगेट करके हम काम कर रहे हैं। ये जो प्रोग्राम को चलाने के लिए जो आर्थिक सहायता चाहिए वो भी हम मदद करेंगे। अलग अलग यूनिट सेंटर बना के काम करेंगे। एम्प्लॉयमेंट जनरेशन। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરશો. આજે મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં મરાઠી નવું વર્ષ ગુડી પડવો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યું છે. આ તહેવાર વસંત ઋતુના આગમનનું પ્રતીક છે. આ પ્રસંગે લોકો પોતાના ઘરોને શણગારે છે અને દરવાજાની બહાર રંગોળી પૂરે છે. પરંપરાગત પોશાક પહેરીને શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે. આજથી ચૈત્રી નવરાત્રિનો પણ પ્રારંભ થઈ રહ્યો છે, જે રામનવમી પર પૂર્ણ થશે. ગુડી પડવાની શુભેચ્છા પાઠવતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગરિકોને રાજ્ય અને દેશના વિકાસ માટે સાથે મળીને કામ કરવા વિનંતી કરી. તેમણે નવા વર્ષ પર ખેડૂતો, કામદારો, ઉદ્યોગ સાહસિકો અને તમામ લોકોને સમૃદ્ધિ, ખુશી અને પ્રગતિની શુભેચ્છા પાઠવી. તેમણે છત્રપતિ શિવાજી મહારાજના દેશભક્તિ અને સ્વાભિમાનના વારસામાંથી પ્રેરણા લેવા પર ભાર મૂક્યો. મુખ્યમંત્રીએ યુવાનોને ઉદ્યોગ સાહસિકતા, શિક્ષણ અને નવીનતામાં સફળતા મળે તેવી શુભેચ્છાઓ પાઠવી છે અને નવા વર્ષમાં સૌ માટે કુદરતના આશીર્વાદ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. આજે સિંધી ભાઈ બહેનો દ્વારા ચેટીચાંદની પણ ઉલ્લાસભેર ઉજવણી કરાઈ રહી છે. આજે ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ગુડી પડવાના અવસર પર આજે મધ્યપ્રદેશમાં જળગંગા સંરક્ષણ અભિયાન શરૂ કરવામાં આવશે. આ જળ સંરક્ષણ અભિયાન વરસાદી પાણીના દરેક ટીપાને બચાવવા માટે ચલાવવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદી પર આ અભિયાનનો ઔપચારિક પ્રારંભ કરાવશે. આ ઝુંબેશ 30 જૂનના રોજ समाप्त થશે. એક રિપોર્ટ. गंगा जल संवर्धन अभियान 90 दिनों से अधिक समय तक जारी रहेगा। भूजल स्तर में सुधार करना और जल संरक्षण के बारे में जागरूकता को बढ़ावा देने के लिए अभियान की शुरुआत प्रदेश सरकार आज करने जा रही है। मुख्यमंत्री डॉक्टर मोहन यादव ने मीडिया से बात करते हुए कहा कि प्रधानमंत्री नरेंद्र मोदी का राष्ट्रव्यापी जल संरक्षण अभियान एक जन आंदोलन बन गया है और इससे प्रेरणा लेते हुए मध्य प्रदेश सरकार जल, जंगल और वन्य जीवन की रक्षा के लिए प्रतिबद्ध है। अभियान में वर्षा जल संचयन, सामुदायिक भागीदारी, जल संरक्षण के लिए नर्मदा परिक्रमा पथ की पहचान और विभिन्न स्थानों पर पानी चौपाल आयोजित की जाएंगी. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ આજે પટણા ખાતે રાજ્યસ્તરીય સહકારી સંમેલનનું ઉદ્ઘાટન કરશે અને બિહારના ગોપાલગંજ ખાતે એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. શ્રી શાહ આગામી બિહાર વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધન પક્ષો સાથે ચર્ચાના ભાગરૂપે પટણામાં NDA નેતાઓ સાથે બેઠક કરશે. આંતરરાષ્ટ્રીય વર્ષ સહકારી મંડળીઓના ભાગરૂપે આ સહકારી સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. IPL ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે અમદાવાદમાં મુંબઈ ઇન્ડિયન્સને 36 રનથી હાર આપી. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 196 રન બનાવ્યા. જવાબમાં મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 6 વિકેટે 160 રન જ બનાવ્યા. આજે દિલ્હી કેપિટલ્સનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે. આ મેચ વિશાખાપટ્ટનમમાં બપોરે 3:30 વાગે છે. ગુવાહાટીમાં સાંજે 7:30 વાગે રાજસ્થાન રોયલ્સ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે અનિલ પટેલ. આજના અખબારોમાં મ્યાનમારમાં ભૂકંપ, છત્તીસગઢમાં નક્સલવાદીઓ ઠાર, આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ, ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી જેવા સમાચાર પ્રસિદ્ધ થયા છે. ગુજરાત સમાચાર, ફૂલછાપ, સંદેશ સહિતના અખબારો જણાવે છે કે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ 2 વ્હીલરની ખરીદી પર 2 હેલ્મેટ આપવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી મોદી સ્માર્ટમેન અને ગ્રેટ ફ્રેન્ડ, ટેરિફ મંત્રણાના ખૂબ સારા પરિણામ મળશે. ટ્રમ્પ. આ શીર્ષક સાથેના સમાચાર નવગુજરાત સમયે અંદરના પાને પ્રકાશિત કર્યા છે, જ્યારે સંદેશે આ સમાચાર પ્રથમ પાને લીધા છે. નવગુજરાત સમયના સમાચાર પ્રમાણે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર આક્ષેપ કર્યો. ભાજપના ભાઈ ભતીજાવાદથી બેન્કિંગ ક્ષેત્ર સંકટમાં. દિવ્ય ભાસ્કર વિશેષ અહેવાલમાં જણાવે છે કે દેશમાં 100 સ્માર્ટ સિટીની સામે માત્ર 16 શહેરોમાં જ કામ પૂરા થયા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે અમેરિકામાં અનેક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને એક્ટિવિઝમના કારણે સ્વેચ્છાએ દેશ છોડી જવા જણાવ્યું. અને ઇન્ડિયન એક્સપ્રેસ હેડલાઇનમાં જણાવે છે કે અમેરિકાએ ભારતમાં પરમાણુ રિએક્ટરના નિર્માણ માટે મંજૂરી આપી. અંતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્ર અને છત્તીસગઢની મુલાકાતે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર
મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. આજે સમગ્ર દેશમાં ગુડી પડવો અને ચેટીચાંદની ઉત્સાહભેર ઉજવણી, ચૈત્રી નવરાત્રિનો પણ પ્રારંભ. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે અમદાવાદમાં મુંબઈ ઇન્ડિયન્સને 36 રનથી હાર આપી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.